થરાદના મોટા મેસરામાં કપિલા કાંકરેજ ગૌમાતાનું ગૌલોકવાસ। થરાદ તાલુકાના મોટા મેસરા ગામે ગૌપ્રેમી અને સેવાભાવી ચૌહાણ દલપતસિંહ ઇન્દ્રસિંહના ઘરે 15 જેવી દેશી કાંકરેજ ઓલાદની દિવ્ય કપિલા ગૌમાતાનું ગૌલોક ધામમાં વાસ થયો। હિન્દુ શાસ્ત્રોનુસાર વિધિવત સમાધિ વિધિ કરવામાં આવી, જેમાં ગામના અને આસપાસના વિસ્તારોમાંથી અનેક ગૌપ્રેમીઓએ હાજરી આપી અને પુષ્પાંજલિ અર્પણ કરીને ગૌમાતાને અંતિમ વિદાય આપી। આ પ્રસંગે શાસ્ત્રી રમેશભાઈ પૂનમચંદ દવે, અણદાભાઈ રાજપૂત, સુરેશભાઈ, હીરાભાઈ, બાબુભાઈ, તેજાભાઈ, ડોક્ટર શાંતિભાઈ માળી, ભાવેશભાઈ રાજપૂત, મસરૂભાઈ રબારી, વસનાભાઈ રબારી અને સોમતાબા પટેલ સહિત અનેક ગૌભક્તોએ ભાગ લીધો। ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત વસંતભાઈ દેસાઈ પાવડાસણે જણાવ્યું હતું કે ગૌમાતા પ્રત્યે દલપતસિંહ ચૌહાણનો અનોખો પ્રેમ જોઈને તેમને પરમ પૂજ્ય જગતગુરુ શ્રી અવી મુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજે સન્માનિત પણ કર્યા। બનાસકાંઠા વિસ્તારમાં ગૌમાતા પ્રત્યે તેમનો આ ગૌપ્રેમ એક પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યું છે। આ દિવ્ય અને ચમત્કારી ગૌમાતા દ્વારા અનેક દુખિયારાના દુઃખો દૂર થયા અને તેમના દર્શનથી માનવ જીવન ધન્ય બની શકે છે। આવી દૈવીય સ્વરૂપ ગૌમાતાની સેવા અને રક્ષા દ્વારા સમાજમાં ગૌપ્રેમ અને હિતચિંતનનો સંદેશ પ્રસરી રહ્યો છે। આ ગૌ માતાને સમાધિ દેવામાં આવી। આ સોનલ બીજ છે અને આ ગૌ માતાનો મોક્ષ જય બોલો ગૌ માતાની જય। એક દિવ્ય અને ચમત્કારી એવા ગૌ માતા એ આજે પ્રાણનો ત્યાગ કરી અને ગોલોક ધામમાં સિધાવ્યા છે, જેમને આપણી હિન્દુ સાંસ્કૃતિક અને નીતિ નિયમો પ્રમાણે એ ગૌ માતાઓને આજે મોટા મેસરા ગામના ગ્રામજનો અને અલગ અલગ ગામડેથી વધારેલા ગૌભક્તો દ્વારા ગૌમાતાને સમાધિ આપવામાં આવી। મિત્રો, આ એક એવા ગૌમાતા હતા કે આ ધરતી ઉપર હજારો ગૌમાતાઓ હોય છે, એમાંથી ભૂલે ચૂકે ક્યારેક આવી ગૌમાતાઓના આપણને દિવ્ય અને ચમત્કારિક દર્શન થતા હોય છે। આ ગૌમાતાઓએ આજે અમારી વચ્ચેથી 2-3 દિવસ સેવાનો લાભ આપી અને ગૌલોક સિધાવ્યા છે। માં ભગવતી ગૌમાતા અને દ્વારકાધીશને પ્રાર્થના કે આવી ગૌમાતાઓને ગૌલોકમાં વાસ આપે અને તમામ જે ગૌપ્રેમીઓ છે એમને વિનંતી કરું છું કે આપનાથી બને તો આવી જે પણ કપિલા ગૌમાતાઓ છે, જે પણ આપણી વેદલક્ષણા ગૌમાતાઓ છે, એમને આપણા પોતપોતાના ઘરે એક આપણા ઘરના સભ્ય તરીકે રાખી અને એની સેવા કરીએ, જેથી આ ગૌમાતાઓ આપણને સારા એવા આશીર્વાદ આપે અને ગૌમાતાઓના લીધે આપણું જીવન ધન્ય બની શકે। જય ગૌમાતા।